ગુજરાતની જે ભાજપની સરકાર આપણે બનાસકાંઠાનું વિભાજન થયું છે એ નિમિત્તે ખરા જિલ્લો જાહેર કર્યો છે સરકારે, બન્યો નથી. અત્યારે ભાભર શહેરની અંદર એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન જે નિવેદન આપી રહ્યા છે એ બાબતે મારે એમને એવું કહેવું છે કે તમે અત્યારે વિકાસની જે વાતો કે શંકરભાઈ જોડે કે અધ્યક્ષ જોડે કે આપણે માગણી કરે છે કે જીઆઈડીસી દવાખાનાની, ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન છે ને ભાભર શહેરના, જાણે હોય મંત્રી હતા તાણે આપણે આરોગ્યનું મામલતદાર ઓફિસ જોડે ખાતમુહૂર્ત કર્યું હતું અને 10 કરોડ રૂપિયાના ખર્ચે આપણે આરોગ્ય મોટું હોય દવાખાનાનું ખાતમુહૂર્ત કરેલ છે. એને જે અત્યારે ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના ભાજપના જે આગેવાન જે બોલેરા ને એ તો ત્યાં ખાતમુહૂર્તમાં હતા, તો એમને વિચારીને જવાબ આપવો જોઈએ. અને જાણે અગાઉ નગરપાલિકાની ચૂંટણી આવી તાણે ખાડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીની સભા હતી, ત્યાં એવું બોલવામાં આવ્યું હતું કે 24 સીટો ભારતીય જનતા પાર્ટીની આપશે તો અમે ભાભર આખું હરિયાળું બનાવી નાખશે. અત્યારે ભાભર શહેર અને ભાભર તાલુકો અત્યારે તળિયા ઝાટક થઈ ગયો છે. જો આરોગ્ય દવાખાનું ખાતમુહૂર્ત કર્યું ભાભર, તો થરાદમાં અત્યારે કે ઇન્ડિયા લીવર આપણે દવાખાનું બનાવશું. આપણી પ્રાંત ઓફિસ આપણે સોઈગોમની અંદર, આપણે જીઆઈડીસી નથી, નર્મદાની ઓફિસ જુઓ તો રાધનપુર. એટલે આપણે ભાભરને તો તળિયા ઝાટક કરી નાખ્યું છે. અને ભારત માલા જે આપણે રોડ બન્યો ને એ ભાભરમાં આપણે સાઈડ કરીને મૂક્યો હોય, અહીંયાથી કાચોર બાજુ નીકળ્યો છે કે દિલ્હીનો જોઈન થશે. એના પછી જે આપણે બનાસકાંઠાની અંદર પરબતભાઈ પટેલ 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય રહ્યા, હરિભાઈ ચૌધરી રહ્યા, ભાભર તાલુકો ભાભર શહેર અને જૈન સમાજના આગેવાનો એમને પત્ર લખ્યો, એમને આપણે રજૂઆતો કરી. શેના માટે કે તમે મુંબઈની ટ્રેનનો સ્ટોપ આપો. તો 7 વર્ષ એમની સરકાર હતી તો સ્ટોપ નથી આવ્યો. અને જ્ઞાનીબેન ઠાકોરે આપણા ગુજરાતીના સંસદ સભ્ય એમની એક રજૂઆત કરી અને લેટર દ્વારા રજૂઆત કરી અને અત્યારે ત્યાં રેલનો મુંબઈનો બાંદ્રાનો સ્ટોપ આવ્યો છે. તો એ વિકાસની જે ભારતીય જનતા પાર્ટીના આપણે એક આગેવાન જે વાતો કરેલા એમને બધી ખબર છે કે આપણે ભાભર શહેરને તો અત્યારે તળિયા ઝાટક કરી નાખ્યું છે. અત્યારે કશું રહ્યું નથી. આપણે ડીઝલી જો તો દેવું છે. અને જિલ્લાની અમારું વારંવાર અમારું નિવેદન કેમ હોય છે કે 22માં વડાપ્રધાન આવ્યા હતા, વડાપ્રધાન આવ્યા પછી જ્યાં ઓગણનાથના દર્શન કર્યા, એની પછી ઓગણ બાપજીએ આપણે વડાપ્રધાનને આશીર્વાદ આપ્યા. એટલે એમ થયું કે ભાઈ હવે બનાસકાંઠા વિભાજન થાય રહ્યું એટલે ઓગણ જિલ્લો બનશે એ આશા રાખી અને અમે અત્યારે માગણી અમારી ઓગણ જિલ્લાની છે. અને એના પછી જે કલેક્ટર સાહેબે આપણને 3 દિવસની મુદત આપી. મુદત આપ્યા પછી આપણે હું હોટલે કે ભાઈ ચારે તાલુકાનું એમનું મંતવ્ય લઈ લો કે કેવી માગણી છે શું છે. એના પછી 7500 આપણે ભાભર શહેર અને ભાભર તાલુકાની જ વાત કરું છું. અને ભાજપના આગેવાનો અને ભાભર તાલુકાના આગેવાનો અને ભાભર શહેરના આગેવાનો એ ભાજપના આગેવાનો 600 એમની અરજીઓ આવી છે. એમાં 300 ભાજપના આગેવાનો છે, 300 કોઈ આડાવડા ધંધા માટે 600 અરજીઓ પ્રંત સાહેબને એમની આપી છે. વગર જિલ્લો ના બનવાનો અને અત્યારે એવું નિવેદન આપે છે કે હું વગર જિલ્લો બનવા માટે હું રાજી છું. તો મારે એક ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનને વિનંતી છે કે તમારું ધારાસભ્યના 2 મુઠ્ઠા, તમારા 2 મુઠ્ઠા તમે એક તરફી તમે નિવેદન આલો તો સારું રહે. ધારાસભ્યએ આપણે કલેક્ટર સાહેબને મહિના પહેલું કીધું હતું કે વગર જિલ્લો બરાબર છે. અત્યારે એમનું લેટરમાં એમ કહે છે કે ભાઈ
થરાદ જિલ્લો બરાબર છે. એટલે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનને દબણ છે એટલે એમને બે મૂઠા છે. અત્યારે એ દબણના કારણે ગમે તે બોલી શકે, પણ અમારે તો કદાચ મુખ્યમંત્રી જોડે, વડાપ્રધાન જોડે અને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન જોડે કે તમને કદાચ થરાદ જિલ્લો જાહેર કર્યો બન્યો નથી, અને કદાચ તમને એવું લાગતું હોય તો તમને વગરના છત બુદ્ધિ આલે તો તમે આપણે થરાદે જિલ્લો રાખો, વગર જિલ્લો એમને આપો અને પાલનપુર જિલ્લો ચાલુ રાખો તો તમને તમારી વધી રહે અને તમારી પણ વાહ થાય. અને અમારી માગણીને વગર જિલ્લો બને, વગર બાપાના તમને આશીર્વાદ મળ્યા એ રીતે અમે તમને સમજશે તો 3 જિલ્લો બનાવો. તો તમે એવું ના સમજતા ગુજરાતની અંદર એક જિલ્લો એવો છે કે 3 લાખનો જિલ્લો છે, તો તમને 3 જિલ્લો બનાવવામાં વધો શું, તમને વગરનાથ સદબુદ્ધિ આપશે, વગરનાથના તમને આશીર્વાદ આપશે, તમને ખૂબ ખૂબ અભિનંદન અમીએ પણ આપે છે. આવો નિર્ણય લઈ લો એવી મારી માગણી છે. ભારત માતા કી જય.